તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં આ જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણે નવરા છીએ ને આપણે આજે રજા રાખી છે. તો હવે આજે આપણે ક્યાંક જાઉં, તો આજે આપણે નક્કી કરી છે કે આપણે ક્યાંક ફરતા જવું અને આપણે એજાજ ભેગા મળશું, કેમ કે એજાજ ક્યાં ગયું છે એટલે એજાજ આપણે આવશે રાઈતે અને સમીર બમીર રહીશે તો એના આપણે વાત કરશું, કેમ કે સમીર તો આપણે બ્લિંકિટ ડિલિવરીમાં ગયો છે તો એ આપણે ચાર્જ મળશે ને આપણા વિડીયો ખબર બધા એમ જ હમણાં આપણા વિડીયો હાલતા નથી, વ્યૂઝ આવું ઓછા આવે છે, આવું લો એક ખાલી વાળો વ્યૂઝ આવે છે, એક પહેલી વાર એવું બન્યું છે મારો એક જ વ્યૂઝ આવ્યો. બાકી આપણે ગમે બેકાર વિડીયો એમાંય ઓલા આવી જાય છે વ્લોગમાં, તો વાંધો નહીં. હવે આપણે હમણાં મને સાચું કહું તો મને વ્યૂઝની પહેલી જ નથી હોતી. મને શું છે ખબર, મારા વ્યૂઝમાં મને જરાય ઓલું નહીં, મને ખાલી એક મજા આવે છે કે હું વિડીયો બનાવું છું, એ જ મને મજા આવે. એટલે મને કોઈ એવું થયું જ નથી કે હું આ વ્યૂઝની પાછળ હું આની પાછળ, પણ ખાલી મજા આવે ને તમે છે ને જિંદગીમાં એક જ વસ્તુ યાદ રાખો, તમને જે મજા આવે ને એ કામ કરો, બીજું કયું તેલ પીવા, અને જો તમને જે મજા આવશે એ કામ કરશો ને તો તમે આગળ વધશો. કેમ કે આ બ્લિંકિટમાં હું જાઉં છું કંપનીમાં, મને મજા નથી આવતી, જરાય મજા નથી આવતી, તો એ કરું છું કેમ કે કાંઈક કરવું પડે, આમને બેઠા રહે તો એ કંઈ કામનું નહીં. તો એટલે તો કંઈક ને કંઈક કર્યા રાખો ને સાઈડમાં તમને જે મજા આવે એ કર્યા રાખો. તો આપણે જઈએ, આપણે બીજી લપ નથી કર્યું, કોઈને આપણે કાંઈ ઓલું નથી કર્યું, બાકી બધે કે ભાષણ દેવા આવી ગયું એવું આપણે કાંઈ નથી કર્યું. તો આપણે જઈએ નીચે. હાલો, સમીર આવી ગયો છે ને હવે સમીરના વાળ કપાવવા જવાના છે. આ જોઈ લો ખાલી એના વાળ જાય છે, હવે આપણે એના ભેગા વાળ કપાવવા જાઉં. તો હાલો જઈએ. તો સમીર કોકની ગાડી બેઠાવીને લઈ આવ્યો, એની ગાડી તો નથી, ફાઇનલ જ છે. સમીરને વાળ કપાવતા આવીએ આપણે, જોઈએ વાળ કપાઈને કેવો લાગે. હમણાં આવો સીન છે પણ કેવો થાય. હવે સમીર અહીંયા બેસી ગયો છે અને આપણે વાળની દુકાનમાં કરી ગયા છે. હવે વાળ કપાવવાના ખાલી એટલી વાત છે, પછી આપણે વાય વાત કરીએ. તો બેઠો છે, મોબાઈલ વાપરે, વાળન ગયો છે બહાર વાત કરવા, માવો ખાઈને બેઠો છે ગાંડો. તો ગાઈઝ હવે સમીરના વાળ તમે જોઈ લો. હવે ખાલી આમ સમીરનું જોઈ લ્યો, આમ હીરો બનીને આવ્યો ભાઈ, ચોકર બનીને ગયો તો ને હીરો બનીને આવી ગયો. અરે પણ આમ અંદર જોતો જાઓ, મારા ઘરમાં તો એમ કરે જાણે એનું કરશે. જોયું, વીઆઈપી એન્ટ્રી. ઓ ભાઈ, અરે પણ તો ગાઈઝ હવે આપણે સમીરે વયો ગયો અને આપણે પહેલાં તો આપણે ખાઈ પીને ઉઈ ગયા હતા ને હવે હમણાં ઉઠા છીએ અને હવે સમીરને ફોન કર્યો છે, સમીર થોડી વારમાં આવશે. તો હવે આપણે પછી આપણે કંઈક બહાર જાવું અને બહાર આપણે કંઈક આપણે અગાસી ઉપર કંઈક બનાવવાનું છે, તો એ વિચાર કરીએ કે હું બનાવીએ. તો આપણે તૈયાર રહેજો, હવે આપણે જઈએ છીએ પતરા બતરાનો ભાવ પૂછવા. તો હવે સમીર આવે એટલે આપણે જઈએ. તો હાલો જઈએ. તો ગાઈઝ હવે આપણે જવાનું હતું સમીર ભેગું, પણ સમીરે દગારો નીકળો અને સમીરે કેન્સલ કરી નાખ્યું જવાનું. તો હવે આપણે ભાઈ ખાલી એક જ રસ્તો છે, આપણે ક્યાંય જવા નથી, આપણે આરામ કરવાનો. આપણે એક રસ્તો છે હજી એજાજ પાસે આપણે જવું, કેમ કે આપણે એજાજને આપણે મળ્યા નથી. તો એજાજ આપણે મળશું અને 8 વાગે આપણે સીધા મળશું એજાજ પાસે. તો એજાજ પાસે મળીને કેટલા દિવસ પછી આપણે વાતો કરીએ કાંઈક ને કાંઈક, એટલે મજા આવશે. તો એજાજ પાસે જવાનું, કેમ કે સમીર તો ભાઈ હવે હમણાં મોટો માણસ બની ગયો, કાંઈક ને કાંઈક કામ જ આવી જાય છે એની આને આવું. તો વાંધો નહીં, તો આપણે જઈએ અને આપણે એજાજ ભેગી વાત કરીને હું કરું હું નહીં તો આપણે વાત કરીએ. હાલો ગાઈઝ, હવે હું આવી ગયો છું એજાજ પાસે જાઉં છું મળવા. તો હવે એજાજ અહીંયા ઊભો છે, જુઓ ખાલી તમે. હવે આપણે જોઈએ અહીંયા કાંઈક મંડપ બાંધ્યો હોય. તો ગાઈઝ હવે એજાજ ભેગા આપણે મળી ગયા, વર્ષો પછી મળ્યા છીએ. એજાજ બદલાઈ ગયો છે આમ. તો હવે મારા આપણા વ્યૂઝ ઓલા થઈ ગયા છે. હવે એજાજને પૂછવા આવ્યો કઈ રીતે વ્યૂઝ વધે, કેમ કે આપણા વ્યૂઝ હમણાં ડાઉન થઈ ગયા છે. હવે એજાજ આપણે કંઈક કરીએ કે એજાજ કપડાં ફાડ, વ્યૂઝ બતાડ. એવું હા, એ તો ગયા હા, હું લગ્ન બગન ને કાંઈ માંડવો બાંધો. તો ગાઈઝ જ્યાં લગ્ન છે તો મફતનું ખાવાનું ખાઈ આવું છું. તો આજે અમે ફ્રી થયા છે, તો આજે આપણે વાત કરશું. તો ગાઈઝ હવે આપણો કાલ વ્લોગ બનાવતા મોબાઈલ બંધ થઈ ગયો હતો. તો આપણે પછી હવે મોબાઈલ આખો બોલો જોવો પડ્યો કે હું થયું, મોબાઈલમાં ચાર્જિંગ હતું જ નહીં અને આપણે વિડીયો બ્લોગ બનાવવા ગયા હતા ને વ્લોગમાં બનાવતા જ બોલ બંધ થઈ ગયું. પછી આપણે ચાલુ કર્યું તો ચાર્જિંગ જ નહીં. તો પછી હવે આપણે ઘરે આવીને હવે કરીએ છીએ અને અહીંયા હું વ્લોગ પૂરો કરવા હાટું કહેવા હાટું આવ્યો કે વ્લોગમાં આપણે એટલે આવો પ્રોબ્લેમ આવી ગયો તો એટલે આપણે વ્લોગ બંધ કરીએ અને આપણો નવો વ્લોગ કાલથી આવશે પાછો. તો હાલો મળીએ.